જય શ્રી કૃષ્ણ. કુદરતે આ માનવ શરીરની અદ્ભુત રચના કરી છે, અદ્ભુત છે. આપણે કહીએ પણ છીએ કે આ માનવ શરીર એક કેમિકલ ફેક્ટરી છે. એમાં ભોજન કે પાણીની તો અસર થાય, પણ વિચારો ને લાગણીની પણ અસર થાય છે. આપણે એમ પણ કીધું છે કે નિરોગી તન અને મનની સાથે ખુશી હોય એ ખરી તંદુરસ્તી છે. બસ એટલે જ તંદુરસ્ત જીવન, પ્રગતિશીલ જીવન, મોજથી જીવન જીવી શકાય એની દિશા આપવા માટે, એના વિચારો આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત હેલ્થ, વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે આ વિચારોનું વાવેતર કરીએ છીએ. અત્યાર સુધી 161 ગુરુવારની આ વિચારની યાત્રામાં આપણે ઘણું બધું સાંભળ્યું છે. રોગ વિશે પણ સાંભળ્યું છે, રોગના ઉપચાર વિશે પણ સાંભળ્યું છે. બસ આ રોગના ઉપચાર જે સારવાર થાય એની ઘણી બધી પેથી, એલોપેથી, આયુર્વેદિક કે પછી હોમિયોપેથી, એ પૈકીની હોમિયોપેથીની બહુ બારીક વાત, બહુ ધીમેથી, બહુ સરળતાથી, બહુ સામાન્ય વાત, તો હોમિયોપેથિક વિશે આપણે ઘણું બધું સમજ્યા. આવી જેમણે 18 વર્ષ પ્રેક્ટિસ કરી છે એવા ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ આપણા અતિથિ છે. જીતેન્દ્રભાઈ અને મિત્તલબેન માત્ર ને માત્ર વિચારના વાવેતરમાં હોમિયોપેથિકની આટલી માર્મિક વાત કરવા માટે ઠેઠ અમરેલીથી આ જ કાર્યક્રમ માટે આવ્યા છે. મોટા લીલિયા પાસેનું ઢાંગલા ગામ, દોમડિયા પરિવાર, ભાવનગરમાં હોમિયોપેથિક કોલેજમાંથી ડિગ્રી લીધી અને છેલ્લા 18 વર્ષથી એ પ્રેક્ટિસ કરે છે. પણ જે પ્રેક્ટિસ કરે છે ને એ પ્યોર હોમિયોપેથિક, માણસને આખો બોડીને સમજે અને એને સારવાર કરવા માટે બીજું ઘણું બધું એ ભણ્યા. અને આજે અમરેલીમાં ખૂબ સરસ અલગ સંસ્થાઓમાં પણ જાય છે, એક સેવા ભાવ પણ છે. આપણે કોઈ કીધેલું ને કે જો કાર્યમાં સેવા ભાવ ભળે એટલે સદભાવનાથી કાર્યની સુવાસ મળતી હોય છે. અને સુવાસને કારણે જીતેન્દ્રભાઈ આજે અહીંયા આપણે બોલાવી શક્યા અને તમારા સુધી આ વાત કરી છે, એવી સુવાસ છે. એને ફેશિયલ એનાલિસિસ, ચહેરાના હાવભાવથી શરીરમાં શું ખામી છે એનો પણ અભ્યાસ કરેલો. હોમિયોપેથિકને વધુ સરસ રીતે એ ટ્રીટમેન્ટ કરી શકે છે. મારે તો આભાર એટલે માનવાનો છે કે મારે કમરનો પ્રશ્ન ઘણા સમયથી હતો, મહિને એક વખત તો દુખે અને છેલ્લે ખૂબ દુખી. MRI કરાયો, ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે કીધું આરામ કરશો સાજું થઈ જશે, આવી વાત કરી. અમારા ગૌરાંગભાઈ, જીતેન્દ્રભાઈનો સંપર્ક કરાયો. મેં કીધું અમરેલી તે કાંઈ જવાતા હશે, ક્યાં ઠેઠ છે હોમિયોપેથિકમાં લેવાય? એ કે સાહેબ તમારા વિડીયોમાં તમારો ચહેરો જોઈને એને ખબર પડી છે તમારે શું દવા આપવાની. મેં એમને માત્ર મોબાઈલમાં વિડીયોમાં વાત કરી, મારો રિપોર્ટ મોકલ્યો તો એ કે આ તમને સારું તો થઈ જ ગયું છે ને થઈ જશે, કારણ કે આરામ જ એનો ઉપાય છે, પણ બીજી વખત તમને કમર ન જ દુખવા દેવી હોય તો મારી દવા લેજો. અને મેં એની દવા લીધી. 2 મહિના થયા, મારા જૂના પ્રશ્નો પણ સોલ્વ થઈ ગયા, કમરનો પ્રશ્ન જ સોલ્વ થયો. ત્યારે એવું થયું કંઈક છે, હોમિયોપેથિક વિશે કંઈક જાણીએ, આપણે સમજીએ. અને એ ભાવથી અમને આમંત્રણ આપ્યું. સાહેબ અમે આભારી છીએ જીતેન્દ્રભાઈ, મિત્તલબેન, તમે અહીંયા પધાર્યા છો. ગૌરંગભાઈ તારો આભાર કે અમને એક આ ટ્રીટમેન્ટ મળી. આજે આપણો વર્લ્ડ રેકોર્ડ્સમાં વિચારનું વાવેતર સ્થાન પામ્યા એ સામાન્ય વાત નથી. અને એટલે એ સર્ટિફિકેટ એ માત્ર સંસ્થાનું સર્ટિફિકેટ છે જ નહીં, આખી ટીમ જે કામ કરે છે એ ટીમ વતી હાર્દિકભાઈને ભાવેશભાઈને અર્પણ કર્યું, તમારા બધા વતી આપણે અમલકભાઈને અર્પણ કર્યું. અને આખું આ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન માટેનું આખો પ્રોસિજર અમને કોઈને ખબર જ નથી. સર્ટિફિકેટ આવ્યું ત્યારે ખબર પડી
એટલું જ એમણે કામ કર્યું. એ ગૌરંગભાઈ ને કૌશિકભાઈને પણ જોરદાર તાળીથી વધાવીએ, મગનભાઈને પણ વધાવીએ. એમને આ અર્પણ કર્યું. એ ઉપસ્થિત સૌજીભાઈ, ભવનભાઈ, અરવિંદભાઈ, કાંતિભાઈ, આપ સર્વે. આજે કમલેશભાઈ મસાલાવાળા આપણે હસાવતા હતા, હસાવ્યા હતા. એ એમના મહેમાન ન્યુઝીલેન્ડથી આવ્યા છે, એમના વાઇફ પણ ન્યુઝીલેન્ડથી આવ્યા છે. આપ સર્વ ઉપસ્થિત ભાઈઓ બહેનો, ગત ગુરુવારનો વિચાર ગોપાલભાઈએ રજૂ કર્યો. ગોપાલભાઈ ગજેરા એને વિચાર એટલે રજૂ કરવા માટે બોલાવ્યા કે આપણા વિચારનો વાવેતરનો એક છોડ ઉગ્યો છે. એના એપાર્ટમેન્ટમાં દર શનિવારે વિચારોનો વરસાદનો કાર્યક્રમ ચાલુ કર્યો છે. અને 1 કલાક એ સરસ એપાર્ટમેન્ટમાં બધા આવી જાય, આજુબાજુને આવવા માંડ્યા છે. અને એક વિચાર એ આપે, પછી અહીંથી લીધેલો સાંભળ્યો હોય એ કે બીજાના મનમાં આવ્યો હોય એ પણ એક ઘડવાનું કામ કરે. ગોપાલભાઈની ટીમને આપણે જોરદાર તાળીથી બતાવીએ. હોમિયોપેથી એટલે શું? આવો મનમાં આપણને પ્રશ્ન થાય. આપણે અગાઉ કીધું છે કે આપણે જ આપણા વૈદ છીએ. કુદરતે આ અદ્ભુત શરીરની રચના કરી. જો ખાલી શરીરને સમજી લઈએ ને તો અડધો ઉપચાર આપણે કરીએ છીએ. શરીરને સમજવાની જરૂર છે. આજે એ દિશાની પણ વાત કરશું. પણ આપણે સારવારની વાત કરીએ તો આપણે મુખ્યત્વે 3 વસ્તુ, એલોપેથી, આયુર્વેદ અને હોમિયોપેથી, 3ને બીજી ઘણી કીધી, પણ આ 3ને આપણે જાણીએ છીએ. પણ ખરેખર ત્રણેયને જાણીએ છીએ ખરા? એલોપેથી એ માત્ર રોગના લક્ષણો જુએ અને એને સારું કરે. આયુર્વેદ એ રોગનું મૂળ જોવે અને શરીરને સારું કરે. હોમિયોપેથી આખા શરીરને જુએ, એની મનોસ્થિતિને જુએ અને રોગ થવાના કારણનું મૂળ માનસિક કારણ શોધે, એની દવા કરે. આ 3 પેથી છે. અને હજુ એક જ વાક્યમાં 3 પેથીને સમજવી હોય તેમ કહી શકાય. એલોપેથી દર્દને સારું કરે, આયુર્વેદિક શરીરને સારું કરે અને એલોપેથી દર્દીને સારું કરે. ખ્યાલ આવે છે? એ આખી હોલ બોડી બહુ સરસ. ખરેખર સૌથી પહેલા દવા લેવાનું શરૂ કર્યું હોય ને એને પેથી નામ આપવું હોય તો આયુર્વેદિક અપાય. ઘરના રસોડા વનસ્પતિમાંથી માણસ સારો થતો હતો, એ આયુર્વેદિક છે. એ રોગનું મૂળ. આપણે અહીંયા ગુમડું થયું હોય તો ગુમડું થવાનું કારણ પિત્ત પ્રકોપ કે વાત પ્રકોપ હોય તો આયુર્વેદિક એ પ્રકોપની દવા આપે. એલોપેથી એ ગુમડાને કાં કાપી નાખે ને કાં એન્ટીબાયોટિક આપીને એને સુજાડી દે, એ એલોપેથી. પણ હોમિયોપેથી એ વાત પિત્ત થવાનું કારણ શું એની દવા આપે, વાતપિત્ત મટાડે અને વિકૃતિ બેલેન્સ અનબેલેન્સને મટાડે, ગુમડું મટાડે. આ રોગને મૂળના મૂળમાંથી મટાડવાનું કામ એલોપેથી કરે છે. પણ હોમિયોપેથી કરે છે. પણ હોમિયોપેથિકમાં જીતેન્દ્રભાઈ, અમે કોઈને વાત કરીને તો 3 પ્રશ્નો આવે. હોમિયોપેથિક દવા લો કે નારાયણ કલાક વાતો કરે આપણી યારે, પ્રશ્ન પૂછે. એક ભાઈ કે મને વર્ષોથી એસિડિટી મટે નહીં, હું હોમિયોપેથિક વાળા પણ ગયો તો મને કે તમારા બાપા શું કરે? મારા બાપાને એસિડિટીને હું લેવા દેવા? એ કે તમારા મમ્મી પપ્પા સાથે રહે છે કે નહીં, આવું પૂછતા હતા. હવે રોગને આને શું લેવા દેવા? પણ હોમિયોપેથિક આ જ વસ્તુ શોધે છે કે એના જીવનમાં એ કેમ જીવે છે, એની અસર શરીરમાં રોગ ઉત્પન્ન કરવામાં થાય છે. એટલે બહુ પૂછે. એમાં પતિ પત્નીને સાથે જવાય જ નહીં, કારણ કે એટલું બધું પૂછે. ઓલો સાચા જવાબ નહીં આપે છે, ભારે તો બેહાડતા જ નહીં કોઈને. હોમિયોપેથિકમાં બહુ પૂછપરછ થાય, પણ એ પૂછપરછનું કારણ શું આપણે સમજશું. બીજો એક પ્રશ્ન કે આવડો મોટો રોગ, 10 વર્ષથી હું પીડા, ચામડીની એલર્જી, અને આપે છે તો ઝીણી એવી ગોળી લો, આનાથી સારું થાય? આ પણ માનસિકતા છે. પણ સાબે વાત કરી, હોમિયોપેથિકનો બહુ મહત્વનો સિદ્ધાંત છે. જેને કારણે રોગ થયો હોય
એની સૂક્ષ્મ નાની આપણે વેક્સિન લઈએ ને એવી દવા આપી રોગ પ્રતિકાર શક્તિ ઊભી થાય અને રોગને સારું કરે છે. એમાં જાજા ટીકડાની જરૂર નથી, એટલે જ એની કોઈ આડઅસર નથી થતી. એલોપેથીની સૌથી મોટી નબળાઈ હોય તો એ છે કે એ દવાની આડઅસર થાય છે, ટીકડાની થાય જ. પણ આની સૌથી સારી બાબત એ છે કે એની આડઅસર નહિવત છે. આ એક. ત્રીજો પ્રશ્ન સાહેબ આવે હોમિયોપેથીમાં કે એને સારું થતા વાર બહુ લાગે. અને વાતે સાચી છે. તમારે મૂળમાંથી રોગ કાઢવો હોય તો એને સારું થતા વાર લાગે, કારણ કે એને માત્ર ગુમડું નથી મટાડવું, એને વાતપિત્તની પ્રકૃતિ નથી મટાડવી, એને વાતપિત્તની પ્રકૃતિ જેમાંથી થઈ એ વિચારની મનોજગતની સારવાર કરીને તમને મટાડવું છે, એટલે વાર લાગે છે. આ સિવાય બીજું કાંઈ નથી. આ ત્રણે પ્રકૃતિને આપણે સમજવી જોઈએ. પણ સાહેબે વાત કરી ડૉક્ટર સેમ્યુઅલ હેનમેનની, એમણે આ શોધી બહુ ઝાઝા વર્ષ નથી થયા હોમિયોપેથિકને, 200 વર્ષ થયા છે. 1700 ડૉક્ટર પોતે એમડી એલોપેથીના ડૉક્ટર, એને આવતા દર્દીઓની વેદના જોઈ. અરે આપણે અહીંયા પણ એમડી ડૉક્ટર અમલકભાઈ સવાણી પણ છે, તો એને ખબર પડે કે આને માનસિક દવાની પણ જરૂર છે, ભલે બીજું ઓપરેશન કરવા આવ્યો હોય. આજે મોટા ભાગના દર્દીને દર્દની સાથે માનસિક તકલીફો છે. એણે દર્દીને જોયા, પીડાતા જોયા, અને એને સરળતા માટે એને શોધ કરી અને હોમિયોપેથી આખી પેથી એમણે આપણે આ દુનિયાને આપી. 100 દેશમાં અરે હોમિયોપેથીની દવા ચાલે છે. પણ પહેલું વળું કાયદેસર હોમિયોપેથી અંગે ટ્રીટમેન્ટ 1825માં થઈ. અમેરિકામાં હોમિયોપેથિકની પહેલી કોલેજ 1835માં શરૂ થઈ. બસ 200 વર્ષની આ હોમિયોપેથિકની આ લાઈફ છે. પણ આવું બધું આ પેથીને સમજીએ, દવાને સમજીએ, પણ આપણા શરીરને પહેલા સમજવાની જરૂર છે. વર્તમાન તબીબી વિજ્ઞાન તો આ ફિઝિકલ બોડી એકને જ માને છે. બહુ તો મેન્ટલ બોડી, શરીર બે પ્રકારના છે, ફિઝિકલ ભૌતિક શરીર ને માનસિક શરીર. પણ આપણા શાસ્ત્રો, આપણું આધ્યાત્મિક, આપણા શરીરમાં 5 લેયર છે, 5 કોષ છે, એને 5 પ્રકારના આપણા શરીર છે. આને માણસ માત્ર એ સમજવા જોઈએ, હું આ એક નથી. આપણે 5 પ્રકારના કોષો છે, અને 5 લેયર કહેવાય, 5 સ્તર કહેવાય, 5 પ્રકારના શરીર પણ કહેવાય. એટલું માણસ માત્ર એ સમજવું જોઈએ. પહેલું છે ભૌતિક શરીર, એને અન્નમય કોષ કહેવાય. જે દેખાય ને અડી શકો હાર્ડવેર, એ અન્નમય કોષ, એ આપણે જોઈ શકીએ છીએ. આ પૃથ્વીનો જ એક ટુકડો છે આ શરીર. આ પહેલું શરીર એ અન્નમય કોષનું બનેલું છે. પણ એના પછીનું બીજું શરીર એ મનમય કોષ, માનસિક શરીર, મેન્ટલ બોડી છે. એ બહુ મોટું કામ કરે છે. નથી કહેતા મગજ જ ક્યાં નથી કહેતા. શરીર હોય પણ માનસિક શરીર નો કામ કરતું હોય, એ માનસિક શરીર થાકી જતું હોય, મનની વાત છે, એ માનસિક શરીર છે. પણ ત્રીજું શરીર જે આપણા આધ્યાત્મિક ને આપણા ઉપનિષદો ને આપણા શાસ્ત્રોએ કીધું છે, બહુ અફલાતુન છે, અદ્ભુત છે, સમજવાનું છે. એ છે પ્રાણમય કોષ, પ્રાણમય શરીર, ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી. આ જે કોષો છે ને એ ખાલી જીવિત હોય તો કાંઈ નો, એમાં પ્રાણ ચેતના જોઈએ, નકર માણસ જીવી જ ન શકે. ચેતનામય કોષ છે. તમને ખાલી ઉદાહરણ આપું કે કોઈ માણસ કોમામાં જતો રહ્યો હોય તો એનું બોડી તો છે, ભૌતિક શરીર છે, માનસિક શરીર છે, પણ પ્રાણમય કોષ નથી, એટલે સંચળ નથી, એટલે આપણે જીવિત દેખાતું નથી. પ્રાણમય કોષ હોય છે. અને ચોથો કોષ હોય છે બૌદ્ધિક, ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી. એ તર્ક કરે, એ વિવેક હોય, એનો જવાબ આપે. એ તર્ક જે આપણામાં છે ને, એ ચોથું લેયર છે, એ કોષ છે, એ તર્ક કરે. મન બુદ્ધિના કોઈ વ્યક્તિ હોય, આપણે જઈએ માનવ સેવા આશ્રમમાં, તો એને ફિઝિકલ બોડી છે, મેન્ટલ બોડી છે, પ્રાણમય કોષય છે,
પણ બૌદ્ધિક કોષ જે કહેવાય એ નથી, એટલે લેવલ એનું તર્કનું ડાઉન છે. તર્ક માણસ કરે એટલે માણસ તરીકે જીવી શકે, એ તર્ક નથી, વિવેક નથી, એટલે જ માણસ તરીકે આપણે ગાંડો લાગે છે. અને પાંચમું કદાચ કોક સમજી શક્યા હશે, એ આનંદમય કોષ છે, બ્લિસ. તમને શ્રી રવિશંકર મહારાજ આવ્યા, તેનો જે કાર્યક્રમ હતો ને ઇન્ડસ્ટ્રી, નામ જ હતું ફંક્શન, કે નામ બોલે ફંક્શન, બ્લિસ, આનંદનો મહોત્સવ. એ ખાસ કરીને યોગી, એ લોકો અંદરથી આનંદ અનુભવે, એ આનંદમય કોષ. સમાધિમાં આનંદ હોય, કોઈ સમાધિમાં બેઠો હોય ને ચહેરો હસતો હોય, એ આનંદમય કોષ. આ પાંચ પ્રકારના આપણા શરીરમાં લેયર આવેલા છે. અને કોઈ પણ લાગણી દુભાય, કોઈ પણ કંઈક આપણે કહેવાનું અને કહી ન શકતા હોઈએ, આપણા મનમાં ઘૂંટાતું હોય, એ અનુભવ થાય, એ આ પાંચેય પ્રકારના કોષમાં સંગ્રહાઈ જાય છે. અને ધીરે ધીરે એ એટલું એનું એક્ટિવ કે ડિએક્ટિવ થતું થતું એ રોગમાં પરિણમે છે. રોગ થવાના અસંખ્ય કારણ છે. મેં કીધું ને કે જો ઇમરજન્સી હોય કે તાત્કાલિક અટકાવવાનો, તાત્કાલિક દુખાવો કરવો હોય તો એ એલોપેથી ધી બેસ્ટ છે, એનો કોઈ વિકલ્પ જ નથી. પણ આપણા શરીરના રોગો હોય, જીવનશૈલીના રોગો હોય, તો એના માટે આયુર્વેદિક પણ બહુ સરસ કામ કરે છે. પણ મનોજગતના રોગો હોય, એને કારણે આવું થતું હોય, તો એના માટે હોમિયોપેથિક ઇઝ ધ બેસ્ટ. સાહેબે વાત કરી કે કમર દુખે છે અને એને કારણે આપણે દવા લઈએ છીએ, દવાથી કમર મટી જાય પણ આડઅસર થાય, એનું ઓપરેશન કરી નાખો એક વખત તોય થોડા સમય પાછું થાય. કારણ કે કમર દુખવા માટેના જે મિનરલ્સ ઘટતા હશે, કે આપણા કોઈ 5 પ્રકારના લેયરમાંથી કોઈ લેયર ડિસ્ટર્બ થયું હશે, એને સારું તો આપણું મન જ કરી શકે. એટલે હોમિયોપેથી એ મિનરલની પૂર્તતા કરે છે અને એ આપણા જીવનને વધુ એક્ટિવ કરે છે, જેથી કરીને રોગને સારું કરે. આ હોમિયોપેથીની ફિલોસોફી છે. હોમિયોપેથી 2 સિદ્ધાંતમાં માને છે. આપણે દવા લઈએ પહેલા સમજવું જોઈએ કે એલોપેથી શું છે, આયુર્વેદિક શું છે, આ હોમિયોપેથિક શું છે. હોમિયોપેથિક 2 સિદ્ધાંતોમાં માને છે. એક તો હોમિયોપેથી એવું સ્ટ્રોંગલી માને છે કે આ માનસિક સ્થિતિ રોગનું કારણ છે. આપણે કહીએ છીએ અડધા રોગ તો મનને કારણે થાય છે. અરે આપણી જીવન શૈલી ઘડાય છે ને, એ આપણા સ્વભાવને કારણે જીવનશૈલી બને છે. આપણે ગયા વિચારો લખ્યા, આપણે ગુરુવારમાં સાંભળ્યા કે દરેક શહેરને એક પ્રકૃતિ હોય, એ માણસની જીવનશૈલી ઘડે છે. એમ દરેક માણસનો સ્વભાવ હોય, એ એની પ્રકૃતિને ઘડે છે, એનો સ્વભાવ ઘડે છે. અને એ પ્રકૃતિ છે આપણી, એ આપણા શરીરના કોષોને અસર કરે છે. આખું માણસ આ બોડી નથી જીવતું, આ બધા પ્રકારના લેયરો જીવે છે. એને કંઈક ઠોકર લાગે ને, એ ઠોકર માણસને બહુ લાંબા ગાળા સુધી યાદ રહેતી હોય છે. વિજ્ઞાન તો એમ કહે છે કે માત્ર આપણું મન કે હૃદય નથી જીવતું, એક એક કોષ જીવિત છે. બાબુભાઈ, આપણા કોષને યાદ શક્તિ પણ છે, એ પણ મેમરી રાખે છે. એટલે જીનેટિકલી એ આપણામાં આવે છે. જીનેટિક નથી, આ રોગ તો જીનેટિક છે. ક્યાંથી આવ્યો? આપણામાં રહેલો નાનો કોષ હોય ને, એને મેમરી હોય છે, અને મેમરી ટ્રાન્સફર થાય આપણી પેઢીઓમાં. તો આટલું આ શરીરનું આખું વિજ્ઞાન છે. એટલે હોમિયોપેથિક માને છે કે મનોજગત રોગનું કારણ છે, અને એનો અભ્યાસ કરીને આયુર્વેદિક દવા, હોમિયોપેથિક દવા આપે છે. આ હોમિયોપેથિક બીજા સિદ્ધાંતમાં મને દવા કેવું કરવી, સાહેબે કીધું, કદાચ તમે સમજ્યા હશો. આપણે કહીએ ને ઝેરનું મારણ, ઝેર કાંટો કાંટાથી કાઢે. જેવો જે પદાર્થથી રોગ થાય ને, એ જ પદાર્થનું સૂક્ષ્મ સ્વરૂપ એ રોગને સારવારમાં વાપરવું. હજી ન સમજ્યા? હોમિયોપેથિક હજી એક તમને ઉદાહરણ બહુ સમજાય એવું થાય. આપણે ડુંગળી કાપીએ સંગીતાબેન, તો આંખમાંથી નાકમાંથી પાણી પડે કે ન પડે? ડુંગળી કાપીએ, સાઈડમાં રાખો. આપણે શરદી થાય, પુષ્કળ શરદી, મારા જીવન બહુ થતી, આ દવાથી મટી. શરદી થાય ત્યારે નાકમાંથી કાનમાંથી પાણી પડે કે ન પડે?
આંખમાંથી કાનમાંથી, કાનની આંખ ને નાકમાંથી પડે કે ન પડે. હોમિયોપેથિક એવું કે જો ડુંગળી કાપવાથી આંખ નાકમાંથી પાણી પડતું હોય અને શરદી થવાથી આંખ નાકમાંથી પાણી પડતું હોય તો ડુંગળીના લેયરમાંથી સૂક્ષ્મ પ્રવાહી બનાવી એને જો દવા તરીકે આપવું તો એને શરદી મટી જાય. આ લોક જિલ્લો આ બે જ હોમિયોપેથિક નો છે. બધી દવા આ રીતે અપાય છે, આ રીતે અપાય છે. આ હોમિયોપેથી છે. એટલે હોમિયોપેથી ધી બેસ્ટ છે. પણ સાહેબે કીધું એમ આ મૂળ ડોક્ટરે તો કુલ 49 દવા બનાવી હતી કે આ દવા બધા રોગમાં ચાલશે, નવી દુનિયામાં બનાવવી જ નહીં પડે. પણ અત્યારે ડોક્ટર નવા અભ્યાસ કરી નવી દવા બનાવે એટલે જાજી દવા થાય. બાકી 49 જ દવા હતી. પણ પ્યોર પ્રેક્ટિસ જો હોમિયોપેથી કરતા હોય અને જીતુભાઈની ઘોડેનું નિદાન પરફેક્ટ હોય તો એના જેવી ઉપચારની શ્રેષ્ઠ પદ્ધતિ કોઈ છે નહીં. અને હવે પંચામૃત તો કેવું જ પડે. ઘણી પેથી જોઈ, ઘણા રોગ જોયા, ઘણા વિચારો જોયા, પણ તંદુરસ્ત રહેવું હોય તો 5 ડગલા તંદુરસ્તી તરફના આપણે બધા સરળતાથી કરી શકીએ એમ છીએ. મારે 5 ડગલા કેવા છે તંદુરસ્ત રહેવું હોય તો? પહેલું, સારી ઊંઘ લેવી. બીજું, પૂરતું પાણી પીવું. આ બધા હેલ્થ માટેના પ્રાથમિક પેરામીટર છે. સારી ઊંઘ લેવી, પૂરતું પાણી લેવું. ત્રીજું, સંતુલિત ખોરાક લેવો. સંતુલિત ખોરાક લેવો. અને હેલ્ધી રહેવા માટેનું ચોથું ડગલું છે શ્વાસોનું નિયમન કરવું. યાદ રાખજો, જીવનમાં સારા નિર્ણયો લેવા હોય, સારું જીવવું હોય તો શ્વાસોશ્વાસની ક્રિયાનો અહેસાસ કરતા કરતા સમય પસાર કરો. તમારું મનોજગત મજબૂત થઈ જશે, મજબૂત થઈ જશે. હું એવું માનું છું કે વિચારના વાવેતરની સુવાસ લોકો સુધી ફેલાવવાની હોય તો અહીંનો એક વ્યક્તિ આ શ્વાસોના નિયમનનો અનુસર કરે. જો તમારી જિંદગીમાં તમે જુદા ન પડી જાઓ તો આ શ્વાસોનું નિયમન, શ્વાસ લઈએ મૂકીએ. શ્વાસ તો મોટી તાકાત છે, એનો આખો વિચારનું વાવેતર આપણે કરી શકીએ એમ છીએ. અને 5મો ડગલું છે હકારાત્મક વિચારો લો. હંમેશા પોઝિટિવ થિંકિંગ કરો તો તંદુરસ્તી તરફ આપણા 5 પગલાઓ ગણાય. તો આ પંચામૃત થયું. અને હવે સાહેબે વાત કરી, મેં આખી વાત કરી, તમે સમજી પણ ગયા છો એટલે વિચારો હું આપી દઉં. આ વિચારો કીધું એમ આ વિચારોની અસર ખરેખર તમારે કરવી હોય, સવારમાં 1 કલાક તમે આપો છો, એ કલાકને સાર્થક કરવી હોય તો આ વિચારોને મમળાવજો. એક વિચાર યાદ રાખવાનો, એને મમળાવવાનો. અને મમળાવો ને તો તમને જ એમાં નવા ઇનપુટ, અને આ શબ્દ બદલી શકાય, ખરેખર આવું છે એ તમે ખુદ ચિંતન કરતા થઈ જશો. હું અહીંયા વિચાર જે રજૂ થાય ને, અહીંયા ડિસ્પ્લે હમણાં આવશે, એ વિચાર મેં લગભગ શનિવારે આપી દીધા હોય કે આ વિચાર. પછી એમાં હું દરરોજ કંઈક સુધારા કરું. એટલે અમારી માનસીબેન કે સાહેબ સુધારા એટલે થાય કે વિચાર આપ્યા પછી એ વિચાર મારા મનમાં ચાલતા હોય ને ત્યારે પરફેક્ટ વિચાર ગુરુવાર સુધીમાં તૈયાર થઈ જાય. આ મનનની તાકાત છે. એટલે તમારે વિચાર ઉગાડવા હોય તો વિચારને મનમાં વાગોળજો અથવા યાદ રાખીને કોઈને કહેજો. આજના જીતુભાઈની ઉપસ્થિતિમાં આરોગ્ય વિશેના વિચારો કહેવાય. હું બોલ્યો એ જ છે, નવું કાંઈ નથી. શરીર એક અદ્ભુત રચના છે, તેને સમજવું ને એ જ ઉપચાર છે. યાદ રાખજો, શરીર અદ્ભુત છે, એ શરીરને સમજવું ને એ જ ઉપચાર છે. એ જ તમે ડોક્ટર તરીકે સારવાર જાતે સમજતા હો તો જ કરી શકો ને, ઉપચાર છે. અને બીજી વાત કરવી હોય તો તંદુરસ્તીનો આધાર આપણી જીવનશૈલી છે. આપણે કેમ જીવીએ છીએ, જીવવામાં ઠોકર લાગે ત્યારે કેવું અનુભવીએ છીએ, આપણા મનમાં કેવા વિચાર આવે છે, એ આખી જીવનશૈલી છે. એટલે તંદુરસ્તીનો આધાર જીવનશૈલી છે.
તે આપણું આયુષ્ય નક્કી કરે છે, તે આપણા આયુષ્યને અસર કરે છે. તમે લાંબુ જીવશો, આપણે કહીએ ને મોત આપણા હાથમાં ક્યાં છે, તો બીમાર પડો દવાખાને ન જતા, મોત ખબર પડે ક્યારે આવે છે. તો હાથમાં પકડવાની કોશિશ કરીએ છીએ. એટલે યાદ રાખજો કે જીવનશૈલી છે ને એ જ આપણા આયુષ્યને અસર કરે છે. તમારે જેટલું જીવવું એટલું. રોગ થયા પછી પણ તમે કેવું વર્તન કરો છો ને એ પણ તમારા આયુષ્યને નક્કી કરે છે. અને હોમિયોપેથી ને એલોપેથીનો તફાવત સમજવો હોય તો બહુ સરસ સમજાયો છે. એલોપેથી તપાસે છે રોગની શરીર સ્થિતિ. સોની સાહેબ, એલોપેથી તપાસે છે રોગની શરીર સ્થિતિ અને હોમિયોપેથી તપાસે છે રોગીની મનોસ્થિતિ. બસ આટલું છે. એલોપેથી રોગનું શરીર ક્યાં શું સ્થિતિ છે એ તપાસે છે અને હોમિયોપેથી એ રોગીની મનોસ્થિતિ તપાસે છે. અને આટલું કીધા પછી આ રોગ વિશે કહેવું હોય તો એમ કહેવાય, રોગ કરતા રોગીને સમજવો જરૂરી છે. રોગ કરતા રોગીને સમજવો જરૂરી છે. રોગ થવામાં રોગીની મનોસ્થિતિ જવાબદાર હોય છે, એટલે એને સમજવો જરૂર છે. અને ફરીવાર હોમિયોપેથી આપણને બહુ પ્રશ્ન શું કરવા પૂછે છે, એ જાણવા માગે છે કઈ એવી ઘટના, કઈ એવી પરિસ્થિતિ આ માણસને મનને ડિસ્ટર્બ કર્યું હતું અને એને આધારે દવા આપે છે. આપણો પરિવાર, આપણું કામનું સ્થળ, આપણું સોશિયલ એટેચમેન્ટ, આ ત્રણ આપણા કારણો હોય છે. અને હું તમને છેલ્લી ઘટના, ગઈકાલે બાબા અમે જયશ્રી જમતા હતા, નીરવય હતો, એટલે મોંઘવારીની વાત નીકળી. એટલે જયશ્રી કે તમે, હું સવારે ફ્રૂટ ખાઉં, એ કે તમારું ફ્રૂટ જ જાજુ મોંઘું છે. હસતા હસતા વાત થઈ હતી, વાત સામાન્ય પતી ગઈ. પણ આ જ વાત મારા દીકરાને હોય મને કીધી હોત તો, આ જ વાત આર્થિક મુશ્કેલી હોય ને એની વાતો હોય ત્યારે ધડ દઈને કીધું હોત, તમે મોંઘા શું કીધું હોત તો મને શું થાત? બસ આવું જે મનમાં થાય અને આપણે ઘૂંટડો ઉતારી દઈએ છીએ ને, એ ઘૂંટડો પેટમાં નથી જતો, આ 5 લેયરમાંથી કોઈ જગ્યાએ રહી જાય છે. અને એ મેમરી છે ને એ આપણા જીવનને ડિસ્ટર્બ કરે છે અને ધીરે ધીરે કોઈ પણ રોગ થાય એને અસર કરે છે. બસ આ જીવન છે, આપણે ખૂબ તંદુરસ્ત રહીએ, વધુ સારી રીતે જીવીએ એવી શુભકામના સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.